વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબાર ખાતે આજે સિંધી સમાજ દ્વારા પરંપરાગત સિંધી પકોડા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબાર ખાતે સિંધી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સિંધી પકોડા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 5 જુલાઈના રોજ ઉજવાતા આ વિશેષ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। સિંધી સમાજની બહેનોએ પોતાના ઘરે તૈયાર કરેલા સ્વાદિષ્ટ પકોડા પ્રસાદ તરીકે અર્પણ કર્યા હતા અને સૌએ સાથે મળી આ અનોખી પરંપરાની ઉજવણી કરી હતી। કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે વડોદરા શહેરના ભાજપના ડેપ્યુટી મેયર, ચેરમેન, કાર્યકર્તાઓ તેમજ સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સિંધી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, ભાઈચારો અને પરંપરાગત સંસ્કૃતિની નવી પેઢી સુધી પહોંચાડવાનો છે। हमारे परंपरा वर्षों की तरक्की हमने जाती है सिंधी समाज में बढ़्यो है। 5 वर्ष पुराने से हमें આ બહુ જોવાનું ક્યાં કેમેરા બાજુ દાલ પકવાન દે હોય છે અને કઢી ચાવલ દે એવી રીતે અમારી સિંધી સંસ્કૃતિ આ જમવાનું છે। આ પકોડામાં સિંધી સમાજનો સંસ્કૃત છે, એની આ વાનગી છે, એના ઉજવે અમે આ દિવસે અમે પકોડાની બધી વેરાયટીઓ બનાવી છે, એના દિવસ બનાવી રહ્યા છે। 5 જુલાઈ આજે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અહીંના લોકલના વોર્ડ નંબર 6ના બધા આપણે પદાધિકારીઓ બધો બીજેપીના બધા નેતાઓ અને અમારા સિંધી ખાસ અમારા સિંધી સમાજની બહેનો અને ભાઈઓ જે સિંધી સમાજના એ લોકોને ખાસ ઇન્વાઇટ કર્યું છે કે તમે આજના દિવસે પકડવાનો પ્રસાદ લો, એના માટે આ પ્રોગ્રામ જય ઝૂલેલાલ। આજે સંત માતા માયાદેવી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય પકોડા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આમ દર વર્ષે 5 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પકોડા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સિંધી સમાજનો આ ખાસ એવો દિવસ છે જેમાં દરેક સમાજના લોકો આમાં સામેલ થાય છે। સિનિયર સિટીઝન હોય, બહેનો હોય, અહીં પણ સંત માતાદેવી મંદિર ખાતે જે બહેનો છે પોતાના ઘરમાંથી અલગ અલગ વેરાયટીના પકોડા બનાવીને લાવ્યા છે, જેવી રીતે કમલ કાકડીના ભજીયા, બટાકાના ભજીયા, ડુંગળીના ભજીયા, એવી રીતે અલગ અલગ ભજીયા બનાવીને અહીંયા લઈ આવ્યા છે। અને આજે આ કાર્યક્રમમાં આપણા મહાનગરના શ્રી આદિત્યભાઈ પટેલ, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય શ્રી વર્ષાબેન વ્યાસ પણ હાજર હતા અને સાથે સાથે અહીં ઘણા બધા સિનિયર સિટીઝન પણ હાજર છે। અને ખાસ આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આ નવી જે યુવા પેઢી છે એમને ખબર પડે કે સિંધી સમાજમાં કયા કયા દિવસો ઉજવાય છે અને કઈ કઈ વાનગીઓ હોય છે જેનો આપણે લુત્ફ માણી શકીએ છીએ। એટલે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અને એનો લુત્ફ લઈ રહ્યા છે। જય ઝૂલેલાલ। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।